સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનુ સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટે બિલ્કિસ ગેંગરેપ કેસના તે 11 દોષિતોને ફરીથી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે કે જેમને ગુજરાત સરકારે છોડી દીધા હતા। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવી નાખ્યો અને સાથે જ કોર્ટે બિલ્કિસ કેસમાં દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજીઓને પણ સુનાવણી યોગ્ય માની છે। સુપ્રીમ કોર્ટે દોષિતોને અપાયેલી છૂટને તે આધાર પર ફગાવી કે સરકારની પાસે સજામાં છૂટ અપાવવાનો કોઈ અધિકાર નથી। કોર્ટનું કહેવું હતું કે આ કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં થઈ હતી। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્નાએ કહ્યું હતું કે ગુનેગારોને સજા એટલા માટે આપવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકે। ગુનેગારને સુધરવાની તક આપી શકાય છે, પરંતુ પીડિતાની તકલીફનો અહેસાસ પણ થવો જોઈએ। અમે કાયદાકીય રીતે આ કેસને જાણ્યો છે અને પીડિતાની અરજીને અમે સાંભળવા યોગ્ય માની છે। કોર્ટે કહ્યું કે આ કેસમાં જે જનહિત અરજી દાખલ થઈ છે, અમે તે સુનાવણી માટે યોગ્ય છે કે નહીં તે અંગે ટિપ્પણી કરી રહ્યા નથી। रिमिशन मैटर पे जो बिल्किस बानो वाले केस में लोगों को रिहा कर दिया गया था स्टेट ऑफ गुजरात द्वारा, तो उसमें जो जजमेंट है वो कहता है कि रूल ऑफ लॉ सबसे ज़्यादा सुप्रीम रहेगा इस देश में, और रूल ऑफ लॉ को एक बार फिर अपहोल्ड किया गया है। और अदालत ने कहा है रूल ऑफ लॉ सबके लिए सेम है, चाहे आप कोई भी हो, वो आप सब पर बराबर अप्लाई करेगा। मैं तो ये कहूँगी कि इससे एक भरोसा जो हम सब देशवासियों का है रूल ऑफ लॉ पर, उसका एक बार फिर हमारा भरोसा इस पर वापस आता है कि हाँ, रूल ऑफ लॉ अदालत हमेशा अपहोल्ड करेगी, चाहे सामने कोई भी खड़ा हो। સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે જે કોર્ટમાં કેસ ચાલ્યો હતો, દોષિતોની મુક્તિ સમયે ગુજરાત સરકારે તેમનો મત માંગવાની જરૂર હતી। જે રાજ્યમાં આરોપીને સજા મળી તેણે મુક્તિનો નિર્ણય લેવો જોઈતો હતો। દોષિતોને મહારાષ્ટ્રમાં સજા મળી હતી, તેના આધારે મુક્તિનો આદેશ રદ થઈ જાય છે। કોર્ટે કહ્યું કે અમારું માનવું છે કે આ દોષિતોને મુક્તિથી વંચિત કરવા યોગ્ય છે। એક વખત દોષિત ઠેરવ્યા બાદ અને જેલમાં મોકલ્યા બાદ તેમણે પોતાની સ્વતંત્રતાનો અધિકાર ગુમાવી દીધો છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને 2 સપ્તાહમાં સરેન્ડર કરવા માટે પણ કહ્યું છે। अगर कोई ऑर्डर कानून के खिलाफ होता है और उसमें कोई भी स्टेट एक्ट करता है, उसको सेट असाइड कर दिया जाता है, क्योंकि वो कानून की नज़र में फैसला है ही नहीं। उसको सेट असाइड करते हुए कोर्ट ने इस बात पर बहुत ध्यान दिया कि भाई ये लोगों को लिबर्टी मिल चुकी है, पर्सनल लिबर्टी और रूल ऑफ लॉ का क्या रिश्ता होगा, उसमें क्या इनकी लिबर्टी वापस ली जाए, वो सारी बातों पर बहुत गौर करने के बाद अदालत ने ये फैसला किया कि ये लोगों को वापस जेल में अभी जाना होगा, ताकि रूल ऑफ लॉ का पर जो इस देश टिका हुआ है, कोई भी हो उसमें लॉ सबके ऊपर बराबर चलेगा। આ સાથે જ કોર્ટે મે 2022માં નિવૃત્ત જજ અજય રસ્તોગીના તે નિર્ણયને પણ રદ કર્યો, જેમાં 11 દોષિતોને ગુજરાત સરકાર તરફથી તુરંત માફી માટે અપીલની મંજૂરી અપાઈ હતી। ગુજરાત સરકારે દોષિતોને 15 ઓગસ્ટ 2022ના દિવસે મુક્ત કરી દીધા, જેની સામે 30 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં 2 અરજીઓ દાખલ થઈ હતી। દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ GSTV।